સુરતના સરથાણા વિસ્તારમાં માં મેલડીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માંડવામાં હાજરી આપી હતી અને માતાજીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સુરત શહેરમાં માં મેલડીના ભક્તો દ્વારા માં મેલડીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. માં મેલડીના 12 કલાકના નવરંગા માંડવામાં ઉમટી પડ્યા હતા. સાથે સાથે ગુજરાત અને દેશમાં ગુસ્તુમ નામ સંજય રાવળ તેણે માંગ મેલડી તેમજ માંગ આદ્યશક્તિના ગરબા તેમજ આદ્યશક્તિની વાતો કરી હતી. હજારોની સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો છે તે માંગ ભક્તિમાંગ લિંગ જોવા મળ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ માતાજીની ભક્તિ રૂપે માંડવાની મજા લીધી હતી. રિપોર્ટર રાહુલ મકવાણા, GPK ન્યૂઝ. આપનું નામ? રાજુ રાવળ. કઈ જગ્યાએ શું કાર્યક્રમ હતો? સરથાણા વિસ્તારની અંદર આપણે ઈગલ પાર્ટી પ્લોટની માલ પર માતાજી મેલડીમાંનો 12 કલાકનો માંડવાનું આયોજન રાખેલું હતું. તમામ ભાવિક ભક્તજનોએ માતાજીનો પેટ પૂરણ પ્રસાદ લીધો. બહુ ખૂબ મજા કરી, ખૂબ આનંદ કર્યો. તેમજ તેમના કલાકાર બહુ સરસ મજાના એવા સંજયભાઈ રાવળદેવ ગુજેલવાળા પધાર્યા હતા. બધા ભાવિક ભક્તજનોને આનંદ કર્યો અને ભાવથી મજા કરી અને આનંદથી અતિ આનંદથી ભાવથી કર્યું હતું, પ્રેમથી, રાજી ખુશીથી. કેવું લાગી રહ્યું છે? અરે બહુ સરસ, એકદમ આનંદ.